હેલો ફ્રેન્ડ્સ, હું મૌલિક સોરઠિયા શુકન ઇન્ટિરિયર્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અમારા એક રિસેન્ટલી કમ્પ્લીટ થયેલા 4BHK ઇન્ટિરિયર પ્રોજેક્ટની હાઉસ ટૂર કરવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા નવા ઘરનું ઇન્ટિરિયર કરાવવા જઈ રહ્યા હોય અથવા તો ભવિષ્યમાં નવું ઘર બનાવવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આ વિડીયોની અંદર આપણે ડિટેલમાં વાત કરીશું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કેવું હોવું જોઈએ, એની પાછળની શું થોટ પ્રોસેસ હોય છે, મટીરિયલનું સિલેક્શન, કલર કોમ્બિનેશન, લાઇટિંગ વગેરે આપણે કેવું લઈ શકીએ અને કઈ નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને આપણે ઘરને સુંદર રીતે બનાવી શકાય. તો આ ફ્લેટની ટૂર ચાલુ કરીએ એની પહેલાં આપણે એકવાર એનું લેઆઉટ સમજી લઈએ, જેનાથી તમને ડિઝાઇન સમજવામાં ઇઝી પડે. આ છે આપણું મેઇન એન્ટ્રન્સ. ત્યાંથી એન્ટર થઈએ એટલે સૌપ્રથમ આ એન્ટ્રી ફોયર આવશે. ફોયરમાંથી આપણે અંદર એન્ટર થઈએ એટલે આ છે આપણો લિવિંગ રૂમ. લિવિંગ રૂમની સાથે આપણને એક ડેક બાલ્કની બી આપેલી છે અને આ લિવિંગ રૂમની એક સાઈડથી આપણને માસ્ટર બેડરૂમની એન્ટ્રી મળે છે. માસ્ટર બેડરૂમની સાથે એટેચ ટોયલેટ પણ આપેલું છે. જેવા આપણે બીજી બાજુ જઈએ લિવિંગ રૂમમાંથી ગ્રીન માર્કિંગ તરફ તો આ આપણને કિચન યુનિટ આખું મળશે. કિચનની સાઈડમાંથી આ છે ચિલ્ડ્રન બેડરૂમ. આ કોમન ટોયલેટ છે. આ જે બ્લેક માર્કિંગમાં આપણે બતાવેલું છે એ આપણો પેસેજ એરિયા છે. પેસેજ એરિયાની અંદર સ્ટોર રૂમ, 2 માસ્ટર બેડરૂમ અને કોમન ટોયલેટનો ડોર આપેલા છે. હવે જેવા આપણે આપણા પહેલા માસ્ટર બેડરૂમની તરફ જઈએ તો આ આપણો માસ્ટર બેડરૂમ છે. એની સાથે એનું એટેચ ટોયલેટ આપેલું છે. આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. એની સાથે એનું એટેચ ટોયલેટ પણ આપેલું છે. સો આપણા ફ્લેટનું આ રીતે લેઆઉટ છે. હવે આખા ફ્લેટની ટૂર કરવી એક વિડીયોમાં શક્ય નથી, એટલા માટે આપણે આ આખી સિરીઝને 5 થી 6 એપિસોડની અંદર ડિવાઈડ કરીશું અને દરેક એપિસોડની અંદર અલગ અલગ વસ્તુને આપણે ડિટેલમાં સમજશું. તો ચાલો આજે આપણે આજના પહેલા એપિસોડની અંદર મેઇન એન્ટ્રન્સ અને ફોયર વિશે ડિટેલમાં સમજીએ. સો આ આપણા ફ્લેટનું મેઇન એન્ટ્રન્સ છે. એમાં સૌથી પહેલાં તો આપણે સેફ્ટી ગેટની વાત કરીએ તો આપણે CNC વાળો સેફ્ટી ગેટ આપેલો છે, જે આપણે 55 mm થિકનેસની અંદર લીધો છે. ડોરમાં આપણે મેટ લેમિનેટ ફિનિશ આપેલું છે અને ગ્રુવિંગની અંદર એપોક્સી ફિલિંગ કરાવેલું છે અને સાથે આપણે ડિજિટલ લોક ઇન્સ્ટોલ કરેલો છે. મેઇન ડોરની એક્ઝેક્ટ બાજુમાં આપણે નેમપ્લેટ માટે પ્રોવિઝન આપેલી છે, જેમાં ઇટાલિયન માર્બલ લીધેલો છે અને MS PVD કોટિંગની અંદર નેમપ્લેટ બનાવેલી છે અને નીચે સારું એમ્બિયન્સ ક્રિએટ થાય એના માટે આપણે આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ આપેલા છે. નેમપ્લેટની બાજુમાં જ બિલ્ડર દ્વારા એક્સ્ટ્રા સ્પેસ આપવામાં આવેલી છે, જેને આપણે શૂ રેક તરીકે યુઝ કર્યું છે અને બીજી ઘણી બધી એક્સ્ટ્રા વસ્તુઓ મૂકવા માટે આનો આપણે યુઝ આપેલો છે, જેમાં અંદરની બાજુથી માર્બલના શેલ્ફ મૂકેલા છે અને ઉપરની બાજુ સનમાઇકા ફિનિશ ડોર આપેલા છે. તો જેવા આપણે અંદર ફ્લેટમાં એન્ટર થઈએ તો આ છે આપણો ફોયર એરિયા. ફોયરની મેઇન વોલ ઉપર આપણે હાઇડ્રા ફિનિશની અંદર ઇટાલિયન માર્બલ આપેલો છે, જેને આપણે બધી સાઈડથી ઇનડાયરેક્ટ લાઇટિંગ આપી છે અને આ આપણા ફોયરનું મેઇન સેન્ટર ઓફ એટ્રેક્શન છે. અને ટોપ ઉપર આપણે ફેબ્રિક સ્ટ્રેચ સીલિંગ આપેલી છે. આપણે આ મેઇન ડોર છે એની પાછળની જે આ સ્પેસ છે એ ડેડ સ્પેસ છે. જનરલી કેવું છે, દરવાજાની પાછળ આખી દબાઈ જતી હોય છે, તો એમાં આપણે ઉપર અને નીચે સ્ટોરેજ આપેલું છે. એને એ રીતે પ્લાન કર્યું છે કે જેથી આપણે 1 ઇંચનો પરફેક્ટ યુઝ કરી શકીએ. અને ફોયરમાંથી જેવા આપણે અંદર એન્ટર થઈએ તો આ આપણો લિવિંગ રૂમ છે, પણ એના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ એપિસોડમાં સમજશું. જો તમને આવી જ હાઉસ ટૂર, ઇન્ટિરિયર ડિઝાઇન આઈડિયાઝ, બજેટ પ્લાનિંગ, મટીરિયલ ગાઈડ અને રિયલ ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ જોવાનું પસંદ હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેનાથી અમારી આગળની આવનારી વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો.